નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સર્વનું આપના પોતાના ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે મારી સાથે તમારે ભણવાનું છે. આજે ગુજરાતીનું આપણું પલાશનું જે પુસ્તક છે એમાં આપણે ઓલરેડી 2 પાઠ ભણી ચૂક્યા છીએ, જે સેમેસ્ટર 2ના છે, 11મું અને 12મું. તો આજે આપણે 13મા પાઠની શરૂઆત કરવાના છીએ, જેનું નામ છે પરોપકારી મનુષ્ય. તો વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા, અને આજે તમે મારી સાથે જોશો આ 13મો પાઠ છે, જેનું નામ છે પરોપકારી મનુષ્ય. તો સૌથી પહેલા હું તમને આ પાઠનું ટાઇટલ જો સમજાવું તો પરોપકારી કોને આપણે કહેવાય? તો પરોપકારી એને કહેવાય કે જે બીજા ઉપર ઉપકાર કરતા હોય. તો બીજા ઉપર ઉપકાર કોણ કરે? તો જે મનુષ્ય સ્વભાવે સારા હોય એ મનુષ્ય બીજા ઉપર ઉપકાર કરે. તો જે સ્વભાવે સારા એટલે કે બીજા અન્ય લોકોની ચિંતા કરે, બીજા અન્ય લોકોનો એ વિચાર કરતા હોય, એનો સ્વભાવ સારો હોય, એનો ભાવ બીજા સાથે હળીમળીને રહેવા વાળો હોય અને બીજા ઉપર ઉપકાર કરતા હોય મનુષ્ય, તો એને આપણે પરોપકારી મનુષ્ય કહેવાય છે અથવા તો કહીએ છીએ. તો આ પાઠની અંદર પણ આપણે એક વાર્તા જેવું જ જોવાનું છે, અને એમાં જાણે આપણને એવું લાગે છે કે લેખક પોતાની જ કંઈક વાત કરે છે, એટલે કે પોતાના જ જીવનનો એક પ્રસંગ આપણને કહે છે, અને પ્રસંગને આધારે એ બીજાના જે લોકો એની ઉપર ઉપકાર કરે છે એ બધા લોકોનો જાણે એ સમૂહમાં, એટલે કે એક સાથે આભાર માનતા હોય એવું એમને લાગે છે. તો એક સાથે એમ જોઈએ તો એક પ્રકારની આભાર વિધિ જ છે. એટલા માટે આપણે આ ભાગ 1માં આ પાઠની સરળ એવી સરસ મજાની સમજૂતી જોવાની છે, અને પછી ભાગ 2ની અંદર આના સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આખું વ્યવસ્થિત જોવાનું છે. તો શરૂ કરીએ આપણે આ પાઠ, અને સૌથી પહેલા એના લેખક વિશે જાણી લઈએ. તો આપણો સરસ મજાનો જે આ 13મો પાઠ છે પરોપકારી મનુષ્ય, એમના આપણા લેખક છે રમણભાઈ નીલકંઠ. આ લેખકનું નામ વિદ્યાર્થી મિત્રો તમે ઘણી બધી વખત સાંભળેલું છે. આપણા સિલેબસની અંદર મોટા ભાગે આ લેખક આપણને જોવા મળતા જ હોય છે. તો એમનું પૂરું નામ છે રમણભાઈ મહિપતરામ નીલકંઠ. આ એમનું પૂરું નામ છે, એટલે કે એમના પિતાનું નામ છે મહિપતરામ. એમનો જન્મ ક્યાં થયો છે? તો અમદાવાદમાં થયો છે. અને તેમણે આપણને સાહિત્યમાં કઈ કઈ વસ્તુઓ શ્રેષ્ઠ આપી છે? આપણે બધા લેખકનો પરિચય જોઈએ તો બધા લેખકની કંઈક અલગ અલગ, કોઈકે સરસ મજાના પુસ્તક આપેલા હોય, કોઈકની નવલકથાઓ હોય, એટલે કે ટૂંકી વાર્તાઓ, કોઈકના પ્રવાસ વર્ણનો હોય, કોઈકના જીવન ચરિત્રો હોય, કોઈકની આત્મકથાઓ હોય. તો એમાં રમણભાઈ જે નીલકંઠ છે એમણે આપણને શું આપી છે? તો નવલકથા. નવલકથાઓ એટલે કે ટૂંકી વાર્તાઓ જે આપણે ભણીએ છીએ. પછી નિબંધ, વાર્તાઓ, કાવ્ય જેવા સ્વરૂપોમાં એમણે લેખન કરેલું છે, કે એવું સાહિત્ય એમણે આપણને આપેલું છે, લખેલું છે. પછી છે ભદ્રમ ભદ્ર, એ તેમની હાસ્ય નવલકથાઓ છે. ભદ્રમ ભદ્ર એટલે જો તમને આ પુસ્તક આની અંદર આપેલું જ છે, આ ભદ્રમ ભદ્રમાં રમણભાઈ નીલકંઠે આ એવી રચના કરી છે કે કોમેડી સ્ટોરી તમે કહી શકો. કોમેડી સ્ટોરી એટલે કે હાસ્ય નવલકથા, ટૂંકી વાર્તા કે જેને વાંચીને તમને હસવું આવે, તો એવી નવલકથા છે. પછી રાયનો પર્વત, એ તેમનું પ્રશિષ્ટ નાટક છે. આ રાયનો પર્વત જો એ પુસ્તક તમને આપેલું જ છે. આ આખું એમણે નાટક લખેલું છે. તો આવું સરસ મજાનું સાહિત્ય આપનાર આપણા રમણભાઈ નીલકંઠ જે છે એમનો આજે આપણે સરસ મજાનો પાઠ ભણવાના છીએ, જેનું નામ છે પરોપકારી મનુષ્ય. હવે આ પરોપકારી મનુષ્યની અંદર આ રમણભાઈ નીલકંઠ આપણને શું કહેવા માંગે છે, શું સમજાવવા માંગે છે? તો એ આપણે જોઈએ કે આ હાસ્ય નિબંધમાં કહેવાતા પરોપકારી મનુષ્ય પર લેખકે ખૂબ જ સરળ ભાષામાં કટાક્ષ કરી અને હાસ્ય નિષ્પન્ન કર્યું છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શબ્દ આવ્યો છે કટાક્ષ, કે પાઠની અંદર રમણભાઈ નીલકંઠ જે છે એને જે મદદ કરવા વાળા બીજા બધા મનુષ્ય જે છે, એને સલાહ સૂચન આપવા વાળા કે મદદ કરવાના ભાવ વાળા, એ બધા લોકોને એને સીધી રીતે ખરાબ નથી કહ્યા, એનો કેટલો બધો ત્રાસ છે એવું સીધી રીતે નથી વર્ણવ્યું, પણ કટાક્ષ સ્વરૂપે કહ્યું છે કે એમના વખાણ કર્યા છે, અને એ બધા મનુષ્યને લીધે પોતે કેટલા હેરાન થવું પડ્યું છે ને એ એમણે આ પાઠમાં આપણને કીધું છે. અને એના દ્વારા હાસ્ય નિષ્પન્ન કર્યું છે. હાસ્ય નિષ્પન્ન એટલે કે એવી રીતે આ સ્ટોરીનો, આ પાઠનું એમણે લખાણ કર્યું છે કે એને વાંચીને આપણને હસવું આવે, અને આપણને એવું પણ તમને ફીલ થશે કે રમણભાઈ નીલકંઠના જીવનનો જે બનેલો પ્રસંગ છે એવું આપણા જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક થતું જોવા મળે છે. કે આપણી નાની એવી વાત હોય
નાની એવી સમસ્યા હોય તો સલાહ દેવાવાળા બીજા ઘણા બધા હોય, સહકાર દેવાવાળું કોઈ હોતું નથી, પણ સલાહ દેવાવાળા તો આપણને ઘણા બધા મળી રહે છે. તો એવું જ આપણે આ પાઠમાં જોવાનું છે. તો લેખકને આંખે આંજણી થાય છે. આંજણીથી તમે બધા પરિચિત છો કે આપણા પલકારાની નીચે જે આંખની કોર હોય, કિનારી હોય, ત્યાં ફોડલી જેવું થઈ જાય એને આપણે આંજણી કહીએ, જે બહુ જ બળે ને દુખે. તો ત્યારે જુદા જુદા માણસો જુદા જુદા ઈલાજો એમને સૂચવે છે. ઈલાજો એટલે કે ઉપાયો, કે તમને આંજણી થઈ છે તેની ઉપર આ લગાડી શકાય, તે લગાડી શકાય, આમ કરી શકાય, તેમ કરી શકાય. એટલે આ બધા ઉપાયો એમને ઘણા બધા લોકો સૂચવે છે, જેનું પરિણામ કેવું આવે છે, અને તે તો આ નિબંધ વાંચવાથી જ તમને જાણવા મળશે કે લેખકને આંજણીના કેટલા બધા ઉપાયો કહેવામાં આવે છે, એ ઉપાયો કયા કયા છે, એ ઉપાયોનો લેખક અમલ કરે છે તો પછી આંજણીનું શું પરિણામ આવે છે, સારી થઈ જાય છે કે પછી વધારે દુખાવો થાય છે, કેટલા દિવસે સારી થાય છે, કેમ એમણે આ મુસીબતનો સામનો કરવો પડે છે, એ બધી જ વસ્તુ આપણને આ નિબંધ વાંચવાથી ખબર પડશે. એટલે પરોપકારી મનુષ્ય ઉપર લખેલો આ નિબંધ આજે આપણે જોવાના છીએ, કે જેનું મૂળ તમને ખબર પડી ગઈ હશે કે લેખકની આંખે આંજણી થાય છે અને આંજણીના આપણે અવનવા ઉપાયો જોવાના છે. તો શરૂ કરીએ. તમે તમારું પુસ્તક અને પેન્સિલ કે પેન જે કંઈ સાથે રાખતા હોય એ લઈને બેસી જાઓ, અને જે કાંઈ શબ્દ કે તમને અઘરું લાગે કે જે યાદ રાખવા જેવું લાગે તે તમે પેન્સિલથી પાઠની અંદર, પુસ્તકની અંદર લખતા જજો, જેથી કરીને તમે ફરી પાછા પાઠનું રિવિઝન કરો ત્યારે તમને યાદ આવે. અથવા તો અમુક સવાલના જવાબ તમને લાગતા હોય કે આમાંથી નીકળે એમ છે તો તમે એમાં પણ ટીક કરતા જઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ પલાશ પુસ્તકના પાઠની કે સ્વાધ્યાયની સરળ સમજૂતી મેળવીએ છીએ એ સમજૂતી તમને PDF સ્વરૂપે પણ મળી શકે એમ છે. તો જો આ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તમારે PDF સ્વરૂપે મેળવવું હોય તો તમે આપણા ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે એ તમને અહીં આપેલો જ છે, 70 46 22 22 54. આના ઉપર તમે કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો, અથવા તો આપણે ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને એમાંથી પણ મેળવી શકો છો. અને જો તમારે પ્લે સ્ટોર ઉપરથી ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી હોય તો તમે આ લેક્ચરની નીચે જે લિંક આપી હોય એ લિંકને ઓપન કરીને પણ મેળવી શકો છો. તમને PDF પણ મળી જશે, અને જો તમારે બુક જોતી હશે તો તમને બુક પણ મળી જશે, કેમ કે ઘણા બધા પુસ્તકો નવા ચેન્જ થયા હોય તો તમને કદાચ માર્કેટમાંથી ન મળે. જેમ કે આપણે 8મા ધોરણનું પુસ્તક હમણાં બદલાયું છે તો એવી રીતે તો આ તમે કાંઈ પણ વસ્તુ મેળવવી હોય તો આવી રીતે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો હવે આપણે જોઈએ પરોપકારી મનુષ્ય. જો મને એવો શબ્દનો પ્રયોગ કર્યો છે એટલે તમને એવું લાગશે કે જાણે મારી વાત કરવામાં આવી છે, પણ આ નિબંધને તમારે એમ સમજવો કે રમણલાલ નીલકંઠ જે છે એ પોતાની વાત કરે છે, એટલે અહીંયા લેખકની જ વાત થાય છે એવું તમારે સ્વીકારી લેવું અને એવી રીતે જ પાઠને જોવો. તો શરૂ કરીએ કે મને એકવાર આંજણી થઈ હતી. એમનો જૂનો પ્રસંગ આપણને કહે છે એટલે હતીઓ શબ્દ વાપરેલો છે, એવી રીતે એ કહે છે કે જેમ ભૂતકાળમાં બની ગયેલી ઘટના છે એમ. તો મને એકવાર આંજણી થઈ હતી અને 2-3 દિવસ મેં કાંઈ ઈલાજ કર્યો નહીં એટલે એની કાંઈ પણ સારવાર, કાંઈ પણ ઉપાય મેં કર્યો નહીં. નોર્મલી આપણને એવું થતું હોય કે આંજણી તો જાતે થાય ને 3 દિવસમાં સારી થઈ જાય એટલે જાતે જ મટી જશે. એટલે લેખકને પણ એમ છે કે એમને એક વખત આંજણી થાય છે પણ એ 2-3 દિવસ સુધી એમનો કાંઈ પણ ઉપાય, કાંઈ પણ ઈલાજ કરતા નથી, એટલે કે કાંઈ સારવાર કરતા નથી. અને એમ જાણ્યું કે મટી જશે, એવું વિચાર્યું કે આંજણી છે 2-3 દિવસમાં સારી થઈ જશે. એમાં શું ભારે દરદ છે, પરંતુ આંજણીએ બહુ પીડા કરવા માંડી. જો લેખકને શું હતું કે આ તો નોર્મલી મામૂલી આંખમાં આંજણી છે, આ કઈ બહુ ભારે એટલે કે કઈ બહુ મોટો દર્દ એટલે કે દર્દ કે બહુ મોટી બીમારી છે નહીં, એટલે મારે એની કઈ સારવાર કરવાની જરૂર છે નહીં. પણ આ આંજણીને કારણે જે લેખકને છે ને બહુ પીડા થાય છે, એટલે બહુ દુખાવો થવા માંડે છે, એટલે હવે લેખક પાસે કોઈ ઉપાય નથી. એટલે એ શું કરે છે, એટલે અમારા ઘરના દાક્તર પાસે ગયો. દાક્તર એટલે તમારે ડોક્ટર સમજવાનું, કે આપણે ઘરના ડોક્ટર કહે છે એટલે આપણે સમજવાનું કે ફેમિલી ડોક્ટર, એમના જે જાણીતા ડોક્ટર હોય છે તો લેખક એમની પાસે જાય છે. જો સાંભળજો વિદ્યાર્થી મિત્રો, હું તમને લેક્ચરની શરૂઆતમાં પહેલા જ હંમેશા કહું છું કે તમારે આ પાઠ હું જેમ જેમ આગળ વધતી જાઉં
જેમ જેમ તમને સ્ટોરી કહેતી જાઓ એમ તમારે માઇન્ડમાં ઇમેજિનેશન કરતું જવાનું. જેમ કે તમે જ ઘરમાં હો, તમારે જ આંખે આંજણી થઈ હોય, તમે 2-3 દિવસ કંઈ ધ્યાન ન આપો, પછી બહુ તમને દુખવા લાગે તો તમે જ તમારા ફેમિલી ડોક્ટર પાસે જાઓ. આવી રીતે જો માઇન્ડમાં ઇમેજિનેશન કરતા જશો તો તમને આખી જ વાર્તા એમનેમ જ યાદ રહી જશે. અને એક વખત આપણને આ પાઠ જ જો વાર્તાની રીતે યાદ રહી ગયો તો પછી તમે કોઈ પણ સવાલનો જવાબ આસાનીથી આપી શકશો. તમારે ફરી વખત આ પાઠને વાંચવા બેસવો પડશે નહીં. અને આ પાઠની સ્ટોરી ટૂંકમાં હું તમને અત્યારે જ કહી શકું છું, પહેલા જ કહી દઉં. પણ જો અત્યારે જ તમને આખા પાઠની સ્ટોરી કહી દઉં અને પછી જો પાઠ ભણાવવા બેસો તો તમારી જેટલી ઉત્સુકતા હોય ને કે આગળ શું થશે, આગળ શું થશે, આંજણી સારી થશે કે નહીં, કયો ઉપાય કામનો હશે, એ ઉત્સુકતા તમારી મટી જાય અને પછી તમારું પાઠમાં ધ્યાન એટલું બધું રહે નહીં. એટલે હું પહેલા સ્ટોરી કહેતી નથી, પણ પાઠની સાથે જ તમને સ્ટોરીની જેમ કહેતી જાઉં છું ને સમજાવતી જાઉં છું. એટલે તમારા માઇન્ડમાં જે ઇમેજિનેશન તમે કરો છો એ તમારે શરૂ રાખવાનું છે. અને સાથે સાથે તમારી બુકમાં કંઈ તમને અઘરો શબ્દ કે એવું કંઈ લાગતું હોય, નવો શબ્દ, તો તમારે લખતું જવાનું છે. એટલે હવે સાંભળો કે એણે 2-3 દિવસ તો કાંઈ ઉપાય કર્યો નહીં, પણ એ આંજણી બહુ જ દુખાવો કરે છે. હવે એમનાથી સહન થાય એમ નથી. એટલે એમનો જે ફેમિલી ડોક્ટર છે એ એમની પાસે જાય છે અને તેમણે કહ્યું કે એના ઉપર કંઈ લગાડવાની જરૂર નથી. પાકે એટલે મારી પાસે આવજો તો નસ્તરથી ફોડી નાખીશ અને બહુ પીડા થાય તો તમારે શેક કરવાનું, શેક કરજો. જો ડોક્ટર એમને શું સલાહ આપે છે કે આ આંજણી છે, આની તમે પણ નોટિસ કર્યું હશે કે આંજણીની લગભગ કોઈ દવા હોતી નથી. આપણે ડોક્ટરને બહુ રિક્વેસ્ટ કરીએ તો આપણને દુખાવાની દવા આપે. એટલે જ્યાં સુધી આપણે દવા પીએ ત્યાં સુધી આપણને બહુ દુખે નહીં. બાકી એની પ્રોપર કોઈ દવા હોતી નથી. એટલે ડોક્ટર એમ લેખકને એવી જ સલાહ આપે છે કે આના ઉપર તમારે કંઈ લગાડવું નહીં, એની રીતે એને રહેવા દેવી. અને જ્યારે પાકે એટલે મારી પાસે આવવાનું. જે ફોડલી હોય છે એ સાવ પાકી જાય, તમને ખબર હશે પીળી થઈ જાય અને પછી એનાથી રસી આપોઆપ બહાર નીકળવા મળે. એવું થાય ત્યારે મારી પાસે આવવું, ત્યારે આપણે નસ્તરથી ફોડી નાખશું. નસ્તર કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો નસ્તર એને કહેવાય કે આપણે શરીર ઉપર કાંઈ પણ વાગે, કાંઈ પણ થાય તો આપણે વાઢકાપ કરવા માટે જે શસ્ત્રોનો ઉપયોગ કરીએ, જે સાધનોનો એ યુઝ કરે એને ડોક્ટર નસ્તર કહે છે. એટલે એમ કહે છે કે આ ફોડલી પાકી જાય ત્યારે મારી પાસે આવવું, તો એ વાઢકાપના સાધનની મદદથી આપણે એ ફોડલીને ફોડી નાખશું અને એનાથી જે રસી કંઈ નીકળવાના હશે એ બહાર નીકળી જશે અને પછી તમને પીડા મટી જશે. અને અત્યારે જો તમને બહુ જ દુખતું હોય તો તમારે શેક લેવાનો છે. તો તમને બધાને ખબર છે આપણે શેક કેવી રીતે લઈએ? તો કાંઈ પણ ગરમ સાધન હોય, જેમ કે તાવડીને જ આપણે ગરમ કરીએ અને પછી નાનું એવું કપડું લઈ અને તાવડી ઉપર થોડું થોડું ગરમ કરીને પછી આપણે આંખે મૂકીએ તો એવી રીતે આપણે શેક કરી શકીએ. તો આપણને રાહત મળે. તો લેખકને એવી સલાહ આપવામાં આવી છે. હવે જો હવે શું થાય છે એ સાંભળો. તો ડોક્ટર પાસે મળી અને હવે હું ઘરે આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા હતા અને તેમણે મને પૂછ્યું કે ભાઈ ક્યાં જઈ આવ્યા અને આ આંખે શું થયું છે? જો લેખક ડોક્ટરને મળીને પાછા ઘરે આવે છે ત્યારે એમના કોઈ ફેમિલી ફ્રેન્ડ, એમના ઘરના કોઈ મિત્ર છે, પરિવારના કે કુટુંબના મિત્ર તમે કહી શકો, તો એ ઘરે મળવા આવેલા હતા અને લેખકને બહારથી આવેલા જોવે છે તો લેખકને સાધારણ રીતે સવાલ કરે છે કે અત્યારમાં તમે ક્યાં ગયા હતા અને વળી પાછો આંખે શું થયું છે, એવો સવાલ કરે છે. તો જો હવે લેખક જવાબ દે છે કે મેં ઉત્તર દીધો, એટલે કે મેં જવાબ એમને આપ્યો. શું આપ્યો? કે મને આંખે આંજણી થઈ છે માટે ડોક્ટર પાસે ગયો હતો. ડોક્ટર પાસે એટલે કે ડોક્ટર પાસે ગયો હતો. પણ ડોક્ટર કહે છે કે એને છેડશો નહીં, એની કંઈ દવા હોતી નથી, પાકે એટલે નસ્તરથી ફોડી નાખીશું. ડોક્ટરે મને શું કીધું કે એને છેડશો નહીં એટલે એને બહુ અડડ કરવાનું નહીં, ત્યાં કંઈ ચાળા કરવાના નહીં, ત્યાં કંઈ અવનવું લગાવવાનું નહીં અને એ જ્યારે પાકી જાય ત્યારે મારી પાસે આવવાનું એટલે આપણે ઓલા શસ્ત્રની મદદથી એને ફોડી નાખશું. આવું ડોક્ટરે કીધું છે. આટલું સાંભળતા જ મારા એ મિત્ર ક્રોધે ભરાઈ ગયા. જો ઓલો ઘરે જે ફેમિલી ફ્રેન્ડ આવેલો હતો ને, જે કુટુંબનો સભ્ય, જે મિત્ર, એ ગુસ્સે થાય છે. ક્રોધે ભરાવું એટલે કે ગુસ્સે થઈ જવું. તો એ કેમ ગુસ્સે થાય છે? તો ડોક્ટરે આજે દવા ન આપી, આવો સવાલ કરે છે કે એવો તે કેવો ઓલી ડોક્ટર કે આવું કીધું કે એને છેડવાની નહીં, જાતે પાકવા દેવાની, દુઃખ સહન કરવાનું, કંઈ લગાડવાનું નહીં અને દવા પણ ન આપી, એવો તો કેવો ડોક્ટર? એમ કરીને ગુસ્સો કરે છે અને વળી પાછા કહે છે કે એની કઈ દવા જ નથી, ત્યારે એમના ભણતરમાં શું પૂળો મૂકવાનો છે? આવું કઈ
અને પાછા એવું કહે છે કે પાકે ત્યારે આવજો, નસ્તર મૂકીશું. તમે પણ ભલા માણસ છો, એક કોડીનું ખર્ચ નથી. તુવેરની દાળ ઘસી અને ચોપડી દો એટલે નરમ પડી જશે. જો ઓલો ઘરે ફેમિલી ફ્રેન્ડ આવે છે, એ ખરેખર ડોક્ટર પર ગુસ્સો કરે છે કે તમારો આ ડોક્ટર કેવો કે તમને આવી સલાહ આપે કે એની કઈ દવા ન હોય. જો આની કઈ દવા જ ન હોય તો એના ભણતરમાં શું પૂળો મૂકવાનો? એટલે એનો મતલબ એ એમ કહેવા માંગે છે કે જો આંજણીની દવા જે ડોક્ટર ન જાણતો હોય તો એનું ભણતર સાવ ફેલ છે, કાંઈ કામનું નથી. એટલે એવો શબ્દ વાપરે છે કે પૂળો મૂકવાનો. અને પછી એમ કહે છે કે એવું પાછું વિચિત્ર નહીં કે પાકે ત્યારે આપણે જવાનું અને પાછું નસ્તર સાધનોની મદદથી આંજણી ફોડવાની. તો ડોક્ટર જ તમારો ગાંડો છે, એવા ડોક્ટર પાસે જવાય નહીં. અને પાછું શું કહે છે, એક પણ કોડીનું ખર્ચ કર્યા વિના, એટલે એક પણ પૈસો વાપર્યા વિના આપણે આ આંજણીને સારી કરી શકીએ છીએ. તો કઈ રીતે સારી કરી શકીએ? તો તુવેરની દાળ લેવાની, જે આપણે દાળ ભાતની દાળ બનાવતા હોય એમાં યુઝ કરતા હોય તે તુવેરની દાળ લેવાની અને એ દાળને ઘસવાની અને પછી એ દાળને આપણે આંજણી ઉપર લગાડવાની. જો એ તુવેરની દાળને આપણે આંજણી ઉપર લગાડીએ તો એ આંજણીની જે ફોડકી છે એ નરમ પડી જાય અને પછી તમને સારું થઈ જાય. આવી સૌથી પહેલી સલાહ એમના ઘરમાં બેસેલા એમના પરિવારના જે મિત્ર છે એ લેખકને આપે છે. ક્યારે? હજી તો બિચારા દવાખાને ડોક્ટરને બતાવીને આવ્યા છે, તરત જ એમને સૌથી પહેલી સલાહ મળી જાય છે. હજુ આવી તો એમને ઘણી બધી સલાહો મળવાની છે. તો આપણે જોતા જઈએ કે આંજણી માટે કઈ કઈ સલાહો લેખક અમલમાં મૂકે છે. જોઈએ. મેં કહ્યું બહુ સારું. લેખકે કીધું કાંઈ વાંધો નહીં, મારે તો ગમે એમ કરીને આંજણી મટાડવી છે. ડોક્ટરની વાત માનીને મટી જાય કે તમારી વાત માનીને મટી જાય, ગમે એમ કરીને મારે આંજણી મટવી જોઈએ. નોકર પાસે દાળ ઘસાવીને ચોપડી. સાંજના બજારમાં કઈ લેવા ગયો તો દુકાનદાર કહે કે સાહેબ આપને આંજણી થઈ છે? તો જવ ઘસીને કાં ચોપડતા નથી? મફતની દવા છે. જો ઘરમાં ઓલો ફેમિલી ફ્રેન્ડ હતો, એને તુવેરની દાળ ઘસીને ચોપડવાનું કીધું. લેખકે કીધું કે બહુ સારું, કાંઈ વાંધો નહીં. તો નોકર એમના ઘરમાં કામ કરતા સભ્યો હશે એમની પાસે દાળ ઘસાવે છે અને ચોપડી એટલે કે આંખે લગાવે. ત્યારબાદ એ સાંજના સમયમાં બજારમાં કંઈક લેવા માટે ગયા છે, શોપિંગ કરવા માટે, કંઈક ઘરની નાની મોટી વસ્તુઓ લેવા માટે ગયા છે. તો દુકાનદાર એમને પાછી બીજી સલાહ આપે છે અને પૂછે પણ છે કે તમને આંખે આંજણી થઈ છે? તો લેખક એમ કહે છે હા, મને આંખે આંજણી થઈ છે. તો એ શું કહે છે કે જવ ઘસીને કાં નથી ચોપડતા? જવ આપણે અનાજ જ એક આવે છે, જવ જે આપણે બાજરામાં પણ બાજરીની સાથે ક્યારેક દળાવવા માટે જાતા હોઈએ છે, તો એ જવ કેમ નથી ચોપડતા? એવો પૂછે છે. અને પાછા શું કહે છે કે મફતની દવા છે, તમે જવને ચોપડો એટલે તમારી આંજણી સારી થઈ જાય. તો સૌથી પહેલા શું લેખકે કર્યું? તુવેર દાળ. હવે પછી આવ્યું જવ. જોઈએ ધીમે ધીમે આખું કરિયાણાની દુકાન આંજણી ઉપર ખોલી નાખશે. ઘરે અમારો જૂનો મુનિમ આવેલો હતો અને આંજણીની હકીકત જાણીને તે કહે કે બધી વાત જવા દે, કેસર ઘોળીને ચોપડો. મારા બનેવીને, મારા ભાણેજને અને મારા ફુવાને થઈ હતી, ત્યારે અમે તો એ જ ઈલાજ કર્યો હતો. રામબાણ ઉપાય છે, ઘડીકમાં જ મટી જશે. કેસર મંગાવીને મેં લગાવ્યું. જો બે વસ્તુઓ અપ્લાય થઈ ગઈ છે. સૌથી પહેલા તુવેરની દાળ, ત્યાર પછી જવ. અને હવે ત્રીજું શું આવે છે? તો જો ઘરે અમારો જૂનો મુનિમ આવેલો. તો મુનિમ કોને કહેવાય? તો જે હિસાબ કિતાબનું કામ કરતા હોય એને આપણે મુનિમ કહીએ છીએ. તો એ મુનિમ ઘરે આવેલા હતા અને આંજણીની હકીકત એટલે કે આંજણીની આખી વાત જાણી અને પછી એ સલાહ આપે છે કે બધી વાત જવા દે, બીજું કાંઈ આપણે લગાવવાનું નથી. શું લગાવવાનું છે? કે કેસર ઘોળીને ચોપડવાનું છે. કેસરને ઘોળવું એટલે દૂધમાં કે પાણીમાં કે એમાં કંઈકમાં ઘોળવાનું અને પછી લગાવવાનું. મારા બનેવી, બનેવી એટલે બેનના પતિ. ત્યારબાદ મારા ભાણેજ એટલે કે બેનના છોકરો અને ત્યારબાદ મારા ફુવા એટલે કે ફઈના ઘરવાળા. આ ત્રણ વ્યક્તિઓને આંજણી થઈ ત્યારે એમણે આ સેમ જ ઈલાજ કરેલો, એટલે કે એક જ સરખો ઉપાય કરેલો અને ત્રણેયને આંજણી સારી થઈ ગઈ હતી. અને રામબાણ ઈલાજ કીધો છે. રામબાણ ઈલાજ એટલે કોઈ દિવસ ફેલ ન જાય એવો ઉપાય. આ તમે કરો એટલે આંજણી સારી જ થઈ જાય, બીજું કઈ આવે જ નહીં. એવું એ શું કહે છે? પોતાનું વર્ચસ્વ એમ કહે છે કે મારો અનુભવ છે કે તમે કેસર ઘોળીને લગાવો એટલે તમને સારું જ થઈ જાય અને ઘડીકમાં મટી જશે. ઘડીકમાં એટલે કે થોડીક જ વારમાં તમને સારું મટી જવું એટલે કે સારું થઈ જવું. તમે એક વખત કેસર ઘોળીને લગાવો, તમને હમણાં જ સારું થઈ જાય, તરત જ તમને ફરક પડી જાય.
એટલે લેખક શું કરે છે તો કેસર મંગાવે છે ને પછી આંજણી ઉપર લગાવે છે. તો હવે તમારે 3 વસ્તુ યાદ રાખવાની. સૌથી પહેલા તુવેરની દાળ, ત્યારબાદ જવ અને ત્યારબાદ કેસર. અને કોણે કોણે ઉપાય આપ્યા એ પણ તમે યાદ રાખતા જજો. બીજે દિવસે હજામત કરવા કેશવ આવ્યો. તે કહે, હજામત એટલે કે દાઢી ને વાળ ને બનાવવા વાળા જે ઘરે કોઈ પેલાના સમયમાં ઘરે બોલાવતા ને, તો એ હજામત કરવા વાળાનું નામ હતું કેશવ. તો એ કેશવ ઘરે આવે છે અને એ શું કહે છે કે સાહેબ બીજું બધું ફાવે તેમ લગાડ્યા કરતા સિંદૂર મંગાવીને દાબી દો તો તરત જ તમને આંજણી બેસી જશે. કે બીજું કઈ આલતું ફાલતું બીજી કઈ વસ્તુ લગાવવા કરતા તમે એક કામ કરો કે સિંદૂર લગાવો અને સિંદૂર જ એની ઉપર આંજણી ઉપર ચોપડી દો તો તમને તરત જ મટી જશે, એટલે કે સારું થઈ જશે. બીજું કાંઈ લગાવવાની જરૂર છે નહીં. હવે જોઈએ લેખક સિંદૂર લગાવે છે કે નહીં. તો સિંદૂર પણ મેં દબાવ્યું એટલે કે સિંદૂરને પણ આંજણી ઉપર લગાવ્યું. એટલે કે હવે તુવેરની સૌથી પહેલા લેખકે શું લગાવી? દાળ. ત્યાર પછી શું ચોપડું? તો જવ. ત્યાર પછી શું લગાવ્યું? તો કેસર. અને ત્યારબાદ શું લગાવ્યું? તો સિંદૂર. આ 4 વસ્તુ તો એમણે આંજણીની ઉપર લગાવી દીધેલી છે. હવે આપણે આગળ જોઈએ કે બીજે દિવસે મારા ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજી કાંઈ કામસર આવ્યા હતા અને તેમણે કહ્યું કે જી इसमें क्या बात है? 8 दिन एक छोटा कटोरा भंग पिया करो, देख लेना इसके आगे डॉक्टरों की दवाइयाँ क्या चीज है. જો તમારે ભંગ એટલે અહીંયા સમજવાનું છે ભાંગ, જે આપણે ખરેખર મહાશિવરાત્રીના દિવસે ને એવી રીતે પીતા હોય એમ. તો આવી સલાહ એને કોણ આપે છે કે બીજે દિવસેના ઓળખાણવાળા એક શેઠ હતા, એટલે કે જાણીતા એક શેઠ, અને એમની મિલમાં કામ કરતો એક ભૈયાજી, એટલે કે બહાર બીજા કોઈ રાજ્યનો કોઈ માણસ હશે એની મિલમાં કામ કરતો હોય, એ કઈક કામથી લેખકના ઘરે આવે છે અને લેખકને કહે છે કે इसमें क्या बड़ी बात है? આમાં ક્યાં મોટી વાત છે? આ તો સાવ નોર્મલ છે. તમારે શું કરવાનું? તો 8 દિવસ સુધી ભાંગનો એક કટોરો એટલે કે એક વાટકો, ભાંગનો એક વાટકો પી લેવાનો એટલે તમને આંજણી આપોઆપ. હવે તો આંજણી ઉપર લગાવવાની વાત હતી, હવે તો પછી પીવાની વાત શરૂ થઈ. એટલે કે આ ભાંગનો એક કટોરો તમારે પી લેવાનો અને પછી જોઈ લેવાનું કે તમને એકદમ આંજણી સારી થઈ જાય. ડોક્ટરની દવાઓ પણ આની સામે ફેલ હોય. બીજો કોઈ ઉપાય તમારે કરવાની જરૂર છે નહીં. પરંતુ હું ભાંગ કે બીજો કોઈ કેફી પદાર્થ પીતો ન હોવાથી મેં એ સલાહનો અમલ કર્યો નથી. જો લેખક વ્યવસ્થિત ઘરના છે, એ આવી ભાંગ કે કોઈ પણ નશો કે કોઈ એવો કેફી પદાર્થ પીતા નથી, એટલે એ સલાહ માનતા નથી. આમાં આપણને લેખક શીખવાડે છે કે આપણને ગમે એવો દુખાવો હોય, ગમે એવું આપણને પીડા થતી હોય, પણ આપણે આલતું ફાલતું બધી સલાહ માની લેવી નહીં. આપણે એ જોવું કે આ વસ્તુ મારા માટે યોગ્ય છે કે નથી. જેમ કે એને જોયું એમને કદાચ એવું હશે કે 8 દિવસ સુધી એ ભાંગ પીવાથી કદાચ મને મટી પણ જશે, પણ મારે એવી રીતે મટાડવું નથી. કેફી પદાર્થ હું નથી લેતો તો મારે નથી પીવા. એવું જબરદસ્તી આપણે આપણા વર્ચસ્વમાં કોઈ ફેરફાર કરીને કે આપણે આપણા સ્વભાવને બગાડીને એવી કોઈ પણ વસ્તુને સ્વીકારી લેવી જોઈએ નહીં. એટલે શું કહે છે કે આવા કેફી પદાર્થને હું પીતો નથી, એટલે એ સલાહનો મેં અમલ કર્યો નહીં, એ સલાહને મેં માની નહીં. એટલે લેખકે આ 4 ઉપાય કર્યા છે, એના પછી ભાંગનો જે સલાહ આવી પણ એ ભાંગ પીતા નથી, જે આપણે મહાશિવરાત્રીના દિવસે પીતા હોઈએ છીએ એ. તમને થતું હશે ને કે મેડમ આંજણીને ભાંગને કાંઈ લેવા દેવા, પણ માણસોની સલાહ આવી જ હોય, અવનવું ગોતીને લાવે. મારા વૃદ્ધ માસી પૂજનનું ચંદન ઘસતા હતા, તો તે મને કહે કે ભાઈ આ ચંદન લગાડી જો તો તને કદાચ ફરક પડવો હોય તો પડી જાય. ચંદન તમે જાણતા જ હશો કે ચંદન આપણે કોને કહીએ છીએ. તો મેં ચંદન પણ લગાવ્યું, એટલે હવે માસીના પૂજનનું ચંદન, તો આની અંદર એડ થયું ચંદન. સિંદૂર લાગી ગયું, હવે ચંદન આવ્યું, એટલે લેખકે ચંદન પણ લગાવ્યું. પછી જમતી વખતે રસોઈયો મને કહે કે સૂંઠ ચોપડો, આપણે ચામાં જે નાખતા હોય સૂંઠ, તો એ સૂંઠ ચોપડવાની સલાહ મળી, તો મેં સૂંઠ પણ ચોપડી. એટલે હવે લેખક ચોપડે છે સૂંઠ. ચોપડવી એટલે કે આંજણી ઉપર લગાવવી. ત્યારબાદ ખેપ લઈને ધોબી આવ્યો, તે કહે કે લવિંગ ઘસીને ચોપડો, બળતરા બળશે પણ આંજણી ઊભી જ નહીં રહે.
અને લવિંગ પણ લગાડ્યું. હવે ગરમ મસાલા બધા શરૂ થઈ ગયા, સૂંઠ ને લવિંગ ને. એટલે એના ઘરમાં જે ધોબી આવે છે, ખેપ એટલે કે આખો જે કપડાનો ને આખો પોટલો લઈને ત્યાં આવે છે, પહોંચે છે બધી વસ્તુ લઈને, તો એ લેખકને શું સલાહ આપે છે કે લવિંગ ઘસીને ચોપડો, એને ઘસીને તમે લગાવો. થોડીક બળતરા થશે કેમ કે લવિંગ ગરમ હોય, તીખું હોય, તો એને તમે ઘસીને લગાવો તો થોડુંક તમને બળશે, પણ પછી તમારી આંજણી ઊભી નહીં રહે, એટલે તમને તરત સારી થઈ જશે. એટલે લેખકે ધોબીની વાત માની અને લવિંગ પણ લગાડે છે, કેમ કે આંજણીના વધતા જતા દુખાવાથી હું કંટાળી ગયો હતો અને કાંઈ કરતે જો આરામ થાય છે એમ વિચારી આ પર દુઃખ ભંજક મનુષ્યની સલાહો એક પછી એક જોતો હતો. લેખક આંજણીના વધતા જતા દુખાવાથી કંટાળી ગયા હતા. એટલે કહેવામાં ખાલી નાની એવી આંજણી હતી, પણ એ લેખકને બહુ જ પીડા આપતી હતી. એટલે કે એ પીડાથી બચવા માટે કાંઈ પણ કરવું પડે તો હું કરું, પણ કોઈ પણ વસ્તુથી મને આરામ મળવો જોઈએ. એટલે આરામનું એ એમ વિચારતા હતા. અને પર દુઃખ ભંજક, આપણે હનુમાન દાદા માટે કદાચ આવો શબ્દ વાપરીએ છીએ કે હે દુઃખ ભંજક, હે દુઃખ ભંજક, કે પર દુઃખ, પર એટલે બીજાનું, દુઃખ ભંજક એટલે દુઃખ હરનારા, જે બીજાનું દુઃખ ઓછું કરી નાખે એવા મનુષ્યની એક પછી એક સલાહો હું જોતો હતો કે કયો કયો વ્યક્તિ મને કેવી કેવી સલાહો આપે છે. પણ કોઈની પણ સલાહથી કાંઈ પણ લેખકની આંજણીમાં ફરક પડતો નહોતો. હવે જોઈએ કે બીજી કઈ કઈ સલાહો મળવાની છે. તો હું ઓટલે ઊભો હતો તેવામાં ગોળ વેચનાર વેપારી આવ્યો અને તેણે કહ્યું કે શેઠજી, અમારા લોક તો આવી આંજણી થઈ હોય તો તેના ઉપર ગોળનો ચપકો દઈ દે, ચરીના પાના ઉપર ગોળ મૂકી તેને તપાવી લગાવી દેવો. ગરીબ માણસનો ઉપાય છે, અમે ડાક્ટરના પૈસા ભરીએ તો મરી જઈએ. આવી રીતે ગોળ વેચવાવાળા વ્યક્તિએ ગોળ લગાવવાની સલાહ આપી. કે શું કરવાની, કે ગોળની એક ખાંગડી નાની એવી હોય એને ચપ્પા ઉપર મૂકવાની, પછી એ ગોળને બહુ ગરમ કરવાનો અને પછી આંજણી ઉપર આમ દબાવી દેવાનો. એટલે ગરમ ગોળ હોય એટલે આંજણીનો શેક પણ એક રીતે થઈ જાય. તો એવી રીતે કરો તો તમને આંજણી તરત જ મટી જાય. આવો જે ગોળવાળો છે એ સલાહ આપે છે. જો કે એ ઓટલે બાર શેરીમાં ઓટલા ઉપર ઊભા હતા, તેવામાં ગોળ વેચનાવાળો વેપારી આવે છે ને કહે છે કે શેઠજી, અમારા લોકો તો આવું કરે છે કેમ કે અમે ગરીબ છીએ. જો અમે આવી નાની નાની વાતમાં ડોક્ટર પાસે જઈએ તો પછી અમારી પાસે એટલા બધા પૈસા હોય નહીં, એટલે અમે આવા ઉપાયો કરીએ છીએ કે તમે ગોળનો ચપકો દઈ દો. એટલે આવી રીતે ગોળને છરી ઉપર મૂકવાનો, ખૂબ ગરમ કરવાનો, ચરી એટલે કે ચપ્પુ, એવી કોઈ પણ ધારવાળી વસ્તુ, પછી બહુ ગરમ કરવાનો અને એને તપાવી અને આંજણીની ઉપર લગાવી દેવાનો. એટલે ગરીબ માણસનો ઉપાય છે, જો ડાક્ટરના પૈસા અમે ભરીએ તો અમે મરી જઈએ, કોઈ વાતે અમારાથી પછી પૂરું થાય નહીં. એટલે એની સલાહ પણ લેખક માને છે કે ગોળનો ચપકો તો શેક જેવો જ માની તરત લગાવી દીધો, કેમ કે એક રીતે તો એ શેક પણ થઈ જાય ગરમ ગરમ આંજણીને અડે એટલે. અને પરિણામમાં દર્દ વધ્યું. સાંજે અમારા ગોર કહે, ગોર એટલે કે બ્રાહ્મણ, જો આ ગોળ લગાવ્યા પછી તો દર્દ એટલે કે જે દુખાવો છે એ વધે છે લેખકને, પણ ઘટતો નથી. એટલે સાંજે એમના જે ગોર છે, બ્રાહ્મણ છે, એ ગોળ એકલો ગરમ માટે એલચીના ઘીમાં ઘસી ચોપડો તો તમને રાહત થાય, કેમ કે ઘીમાં સર્વગુણ રહેલા છે. અને હું તો જુલાબ લેવો હોય ત્યારે પણ દિવેલ પીવાને બદલે ઘી જ પીવું છું. જો હવે જ્યારે ગોળની વાત બ્રાહ્મણને કરવામાં આવી ત્યારે સાંજે બ્રાહ્મણ શું કહે છે કે ગોળ તું એકલો લગાવે ને તો ગોળ ગરમ છે, એના કરતા એલચીને ઘીમાં ઘસીને ચોપડવાની. એલચી એટલે આપણે જે ઇલાયચી તમને ઘરે કયો છો એમ, ખીરમાં નાખતા હોય ગ્રીન કલરની કે ચામાં યુઝ કરતા હોય, તો એવી એલચી જે હોય એને તમારે ઘીમાં ઘસવાની છે અને પછી ચોપડવાની છે, કેમ કે ઘીમાં સર્વ ગુણો રહેલા છે, ઘી જ બધા કરતા બેસ્ટ છે. તો લેખક શું કહે છે કે એ તો કે જ્યારે જુલાબ કે એવી કંઈક દવાઓ પણ લઈને તો પણ એ એરડિયા એટલે કે દિવેલને આપણે એરડિયું કહે છે, તો એરડિયું પીવાને બદલે ઘી જ પીવે છે. એટલે લેખકને તો ઘી બહુ જ ગમે છે. તો લેખકને એમની વાત સાચી લાગે છે, એટલા માટે એલચીને ઘીમાં લગાવતો હતો. તેવામાં મારા એક પારસી દોસ્તાર આવી ચડ્યા. પારસી પણ એમના લેખકના મિત્ર છે અને તે કહે કે અરે મિસ્ટર, આ શું કરી મૂક્યું છે? આંખને ઘી ગોર કાં ખવડાવો છો? એક કાંદો કાપી તેનો રસ લગાવી દો, ના મટે તો 4 તમાચા મને મારજો. એમનો પારસી મિત્ર આવે છે અને લેખક ત્યારે એલચી એટલે કે ઇલાયચી જે હોય એને ઘીમાં ઘસીને લગાવતા હોય છે.
એટલે એમનો મિત્ર જે છે એ લેખકને સલાહ આપે છે કે તમે આવું ક્યાં કરો છો, આ બધું ઘી ને ગોળ ને આ બધું આંખને શું ખવડાવો છો, એટલે આંખ ઉપર તમારે ઘી ગોળ એવું કઈ લગાડવાની જરૂર છે નહીં. તમે શું કરો કે એક કાંદો કાપો અને એ કાંદાનો જે રસ હોય એ રસ તમે આંજણી ઉપર લગાવી દો, અને જો તમને કાંદાના રસથી સારું ન થાય, ન મટે, તો મને 4 તમાચા એટલે કે 4 ધોલ મારજો. હવે આવી 4 તમાચાની ગેરંટી આપતા હોય તો લેખકને કાંદાનો રસ લગાવવો જ પડે. એટલે જોઈએ લેખક લગાવે છે કાંદાનો રસ. જો જેમ તેમ કરી કાંદાની દુર્ગંધ વેઠીને મેં રસ પણ લગાડ્યો. લેખકને કદાચ કાંદાની જે દુર્ગંધ હશે એ નહીં ગમતી હોય, છતાં પણ આંજણીને મટાડવા માટે એ દુર્ગંધને સહન કરે છે. વેઠવી એટલે કે સહન કરવી, અને છતાં એ રસ લગાડે છે. હવે તો આંજણીના અંદર શા હાલ હતા તે ખબર પડે તેમ નહોતું, કેમ કે આંજણી ઉપર કેટલું બધું લગાડ્યું. શરૂઆતથી તુવેરની દાળ, ત્યારબાદ જવ, ત્યારબાદ સિંદૂર, ત્યારબાદ ચંદન, ત્યારબાદ ડુંગળીનો રસ, એના પહેલા આપણે જોઈ ગયા તો એલચીને ઘીમાં ઘસીને, એના પહેલા લવિંગ, એટલી બધી વસ્તુ ચોપડ આંજણી ઉપર કર્યું છે. એટલે આંજણી ઉપર એક થર જેવું જામી ગયું. એટલે અંદર આંજણી પાકી છે કે કાચી છે કે કેવી છે એ પણ હવે દેખાય એમ નથી. એટલે લેખક એમ કહે છે કે આંજણીના અંદર શું શા એટલે કે કેવા હાલ હતા તે પણ હવે ખબર પડે એમ નહોતું. દવાઓના પડ ઉપરા ઉપરી આવી આંખની બાજુ ઉપર એક નાની ડુંગળી બની ગઈ હતી. ડુંગળી એટલે કે ડુંગળી નહીં, પણ નાની એવી ડુંગળીનો પડ, આખો એની ઉપર બીજો પડ ફોડકી નાની એવી, અને એની ઉપર દવાઓના થર જામી ગયેલા, ઉપર ડુંગળી જેવું થઈ ગયું હતું. એટલે હવે કાંઈ ખબર પડે એમ નહોતી કે અંદર આંજણીની શું હાલત છે. તો વેદના વધવાને લીધે પથારીમાં પડ્યો હું તરફડિયા મારવા લાગ્યો. વેદના એટલે કે પીડા, દુઃખ, દર્દ. હવે એને દુખાવો ધીમે ધીમે વધતો જાય છે. એટલે વધતા દુખાવાને કારણે પથારીમાં સૂઈ ગયા છે, અને સૂતા સૂતા તડફડિયા મારે છે કે હવે એમનાથી દુખાવો સહન થતો નથી. તથા હવે કોઈ પૂછે તો કાંઈ કહેવું નહીં, તથા નવો કોઈ ઉપાય અજમાવવો નહીં, એવું મેં નક્કી કર્યું. લેખક શું નક્કી કરે છે કે હવે કોઈ પણ પૂછે કે શું થયું છે તો મારે કાંઈ કહેવું નથી, કે ભાઈ મને આંજણી થઈ છે, એટલા બધા ઉપાયો મેં કરી નાખ્યા છે, અને હવે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ નવો ઉપાય આપે તો કરવો પણ નહીં, કેમ કે બધાના ઉપાય માની અને છેવટે લેખકની આંજણીનો દુખાવો વધે છે, ઘટતો નથી. એટલે એવું લેખક નક્કી કરે છે. તો જોઈએ હવે શું થાય છે. એટલામાં મને ઠીક નથી જાણી મારા એક વિધવા ફોઈ ખબર કાઢવા આવ્યા, અને તે કહે કે ભાઈ તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં? હું તો મને કંઈ પણ થાય ત્યારે જરા લોટ ઘીમાં શેકી ખાઈ લઉં. જો બદામ હોય તો થોડીક બદામ નાખી દઉં, અને નહીં તો ઘી, ખાંડ અને લોટ તો ઘરમાં હોય જ. તાવ આવે કે ઉધરસ આવે કે વા આવે, માથું દુખે કે સળેકામ થાય, તો પણ મારો તો આ એક જ ઈલાજ છે. આપણે સુખડી કહે ને એવી રીતે આપણે ગળમાં ખાઈએ. અહીંયા ખાંડની વાત કરી છે કે ઘીમાં લોટ શેકવાનો, કાજુ બદામ હોય તો કાજુ બદામ નાખી દેવાનું, ખાંડ હોય તો ખાંડ નાખી દેવાની, અને સુખડી જેવું બનાવી અને એ ખાઈ લેવાનું. એટલે એવું કહે છે કે હું કાંઈ પણ થાય મને, જો બધી બીમારીના નામ આપ્યા છે. કોણ આવી સલાહ આપે છે? કે વિધવા ફોઈ. લેખક નક્કી જ કરે છે કે હવે મારે કોઈનો ઉપાય માનવાનો નથી, અને કોઈને કહેવાનું પણ નથી કે મને આંજણી થઈ છે. પણ તો એના વિધવા ફઈને ખબર પડે એટલે ખબર પૂછવા આવે, ખબર કાઢવા આવે, અને એમ કહે કે તમે અંગ્રેજી ભણેલા પણ ગણેલા નહીં, તમને કાંઈ ખબર પડે નહીં. એમ કરીને સલાહ આપે કે મને તો કાંઈ પણ થાય ને તો હું આવી રીતે આ સુખડી જેવું બનાવીને ખાઈ લઉં. તાવ હોય તો મટી જાય, ઉધરસ હોય તો મટી જાય, વા આવતો હોય તો એ પણ મટી જાય, સળેખામ એટલે પેટમાં કે કંઈક ગડબડ લાગતી હોય કે શાંતિ ન થતી હોય તો પણ એ બધું સારું થઈ જાય. એટલે આવું જ કરવાનું. આ એક જ ઈલાજ છે. તો પણ મારે તો આ એક જ ઈલાજ, એટલે બધી બીમારીનો એક જ ઈલાજ, ઘઉંના લોટનું આવું બનાવી અને ખાઈ લેવાનું. હવે જોઈએ લેખક આનો અમલ કરે છે કે નહીં. તો ફોઈનું લાલ ચણોઠી જેવું શરીર જોતા એ ઉપાય અજમાવવાની વાત મારા મનમાં ઉતરી. લાલ ચણોઠી જેવું શરીર એટલે લાલ ચણોઠી, તમને ખબર, ચણોઠી આપણે ઘસીએ ને તો લાલ કલરની થઈ જાય. પણ ફઈનું એવું શરીર કેવું હતું? કેમ કે ફઈ કાંઈ પણ નાની મોટી બીમારી થાય તો ઘીમાં બનાવેલો આ લોટનું જે આપણે સુખડી જેવું કહે ને બનાવીને ખાઈ લે. એટલે શરીર એકદમ તાજા માજા હતા. જેને બહુ લોહી ને બહુ ઘી ખાધેલું ને જોવામાં તમને રાતા ચોળ જેવા દેખાય. તો લેખકને એમ થાય છે કે ફઈના શરીરને આવી બધી નરવાઈ છે કે કેવું એમનું લાલ ચણોઠી જેવું શરીર છે, તો એમનો ઉપાય આજમાવા જેવો છે કે ભાઈ આંજણી સારી થાય કે ન થાય, પણ ઘીમાં બનાવેલો પાક ખાવાથી શરીર તો સારું રહે,
એટલે આ ઉપાય અજમાવે છે, એટલે કે ઉપાયને અમલ કરવાનું લેખકને મન થાય છે. અને વળી શીરાનો સ્વાદ પણ કોને ન ગમે? એક જોતા એ શીરો જ બની જાય તો શીરાનો સ્વાદ તો કોને ન ગમે? તો બધાને જ ભાવતો હોય. માટે બીજા ઉપાય કરતા ઘણી વધારે ખુશીથી ફોઈનો આ ઉપાય શરૂ કર્યો. બીજા બધા તો વળી આપણે આંજણી ઉપર લગાડવા પડે, આપણને દુખાવો આપે, દર્દ આપે, પણ આ તો સરસ મજાનો શીરો બનાવીને ખાવાનો. એટલે આ લેખકને બહુ ગમતું, એટલે બીજા બધા ઉપાય કરતા આ ઉપાય એમણે ખુશી ખુશીથી અમલમાં મૂકે છે. અને 2-3 દિવસ સુધી ચાલુ રાખ્યો, એટલે કે 2-3 દિવસ સુધી સતત લેખક શીરો ખાય છે. શું કામ? તો આંજણી મટાડવા માટે. પણ આંજણી તો કશાને ગાંઠે નહીં, એટલે કે કોઈનું પણ કાંઈ માને નહીં. એટલે આંજણી શીરાથી પણ સારી નથી થઈ, તુવેરની દાળથી પણ નહીં, લવિંગથી પણ નહીં, સિંદૂરથી પણ નહીં, ચંદનથી પણ નહીં, કેસરથી પણ નહીં, એલચીથી પણ નહીં, કાંઈ પણ વસ્તુથી આંજણીને કાંઈ ફરક પડતો નથી. એટલા માટે લેખક કહે છે કે કશાને ગાંઠે એવી નથી. અને અંતે હું પાછો ડોક્ટરને ઘેર ગયો અને છેલ્લે કંટાળીને લેખક પાછા ડોક્ટર પાસે જાય છે અને તમામ ચોપડેલી દવાઓના ડુંગર ખોતરી કાઢ્યો. ડોક્ટર હવે શું કરે છે કે ઓલો સાધન એની પાસે જે કાંઈ હોય એ સાધન લઈ અને લેખકે આ જેટલી બધી દવાઓ ચોપડીના આંજણી ઉપર જે થર કર્યું હતું એ ધીમે ધીમે ખોતરી અને બહાર કાઢે છે. અને અંદરથી આંજણી નીકળી એટલે તેના ઉપર નસ્તર મૂક્યું અને બગાડ નીકળી જતાની સાથે જ આરામ લાગવા માંડ્યો. પછી ડોક્ટર શું કરે કે આંજણી ઉપર જે કાંઈ થર લાગ્યો છે એ બધું જ આવું સાધન લઈને ખોતરી નાખે અને પછી અંદરથી આંજણી જેવી નીકળી એટલે એના ઉપર નસ્તર કરી, એટલે કે વાઢ કાપનું સાધન લઈને આંજણીને એના ઉપરથી નસ્તર મૂકી અને આંજણીને ફોડી એના ઉપરથી જે કાંઈ બગાડ હતો, એટલે કે આપણે એમ કહીએ ને કે જે રસી થઈ ગયું હોય એ બધું રસી કાઢી નાખે છે અને એ બગાડ નીકળી જાય, એટલે કે રસી આંજણીની બહાર નીકળી જાય, તરત જ લેખકને એકદમ આરામ લાગે છે. અને મારા જે હિતેચ્છુએ એટલે કે સારું ઈચ્છનારાઓ, મારું જે કોઈ સારું ઈચ્છનારાઓ હતા, મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી, તેમનો હું જાહેરમાં આભાર માનવાની આ તક લઉં છું. એટલે આ તક લઉં છું એટલે કે આ પાઠમાં એ બધાનું એક સાથે હું જાહેરમાં થેન્ક યુ કહી દઉં છું કે એ વખતે મારી આંજણીને મટાડવા, એટલે કે મારા હિતેચ્છીઓ, મારું સારું ઈચ્છનારાઓ, કે જે બધાને મારી દયા આવતી હતી, મારી દયા ખાવા વાળા હતા, અથવા તો મારા દુઃખનો ભાર ઓછો કરવા માટે જે કાળજી રાખતા હતા, એ બધાને અત્યારે હું જાહેરમાં એક સાથે થેન્ક યુ કહું છું. આ જે શબ્દ છે આ જ લેખકના કટાક્ષમાં છે. કટાક્ષમાં એટલે કે એ બધા મારું દુઃખ વધારતા હતા કે ઘટાડતા એ જ ખબર પડતી નહોતી, કેમ કે એકેયનો ઉપાય લેખકને ક્યાંય કામ લાગ્યો નહીં. છેવટે તો એમને કોની પાસે જવું પડ્યું? તો ડોક્ટર પાસે જ જવું પડ્યું. તો એટલા બધા દિવસ દુઃખ સહન કર્યું, એટલા બધા દિવસ બગાડ્યા કરતા પહેલા જ ડોક્ટર પાસે પહોંચી ગયા હોત તો અત્યારે તો ક્યારની એમની આંજણી મટી ગઈ હોત. આપણને બધાને ખબર છે કે આપણે શેકની દવા શેક લઈએ ગુમડા ઉપર કે આંજણી ઉપર, કંઈ પણ દવા લગાવીએ કે આપણે કોઈક નકામી ટીકડી વાટીને લગાવતા, ગમે એટલા ઉપાય કરીએ પણ છેવટે એને ફોડીને માંથી બધું કાઢી ન નાખીએ ત્યાં સુધી આપણને શાંતિ થાય નહીં. એટલે આ બધું ચોપડવાનો કાંઈ છેલ્લે મતલબ રહેતો નથી. એટલે આવી રીતે લેખકને છેલ્લે તો ડોક્ટરની પાસેથી જ એમને સારું થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર છે કે આપણે માટે માત્ર 6ઠું કે 8મું ધોરણ નહીં, પણ આપણે ઓશન ક્લાસીસની અંદર ધોરણ 3 થી 8 સુધી તમામ ધોરણના આપણે અભ્યાસ કરાવીએ છીએ. તો એ બધા જ અભ્યાસની કોઈ સ્વાધ્યાયન પોથી હોય, એટલે કે સ્વાધ્યાય હોય તો એનું સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, અથવા તો કોઈ પાઠનું સોલ્યુશન, અથવા તો ન્યૂ સ્વાધ્યાય પોથી બદલાણી હોય તો એનું સોલ્યુશન, આ બધા જ ભાગના કે બધા જ વિષયના તમામ સોલ્યુશન તમને આપણે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી રહેશે. તો એના માટે તમારે કોન્ટેક્ટ નંબર તમને આપેલો જ છે 70 44 22 22 54. એના ઉપરથી તમે મેળવી શકો છો, અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈ અને આપણું જે ઓશન કોચિંગ ક્લાસીસ છે આ એપને તમે ડાઉનલોડ કરો તો એમાંથી તમે મેળવી શકો છો, અથવા તો તમારે પ્લે સ્ટોરની ઉપરથી આ એપને ડાઉનલોડ નથી કરવી તો આ લેક્ચરની નીચે તમને લિંક આપેલી હશે, એ લિંકને પણ તમે ઓપન કરીને મેળવી શકો છો. જો આવી સરસ રીતે તમને પીડીએફ સ્વરૂપે તમને બધી જ વસ્તુ મળી જશે, તો તમારે જ્યારે પણ મેળવવી હોય તો તમે આ રીતે મેળવી શકો છો. હવે આપણે જોઈએ તો શબ્દાર્થ.
જે આ પાઠના શબ્દ આપણે પાઠની અંદર જ સમજતા ગયા છીએ, પણ છતાં પણ આપણે એક વખત જોઈ લઈએ. સૌથી પહેલા જવ એટલે કે એક પ્રકારનું અનાજ, જે તમને બધાને ખબર જ છે. ત્યારબાદ છે મુનિમ, તો પેઢીનો મુખ્ય ગુમાસ્તો કે મુખ્ય કારકુન, પણ તમને આપણી ભાષામાં કહીએ તો હિસાબ કિતાબ કરવા વાળા મુનિમજી, આપણે તમે મુનિમજી એવો શબ્દ વાપરેલો હશે. ત્યારબાદ છે કેસર, તો એક વનસ્પતિ જ છે અને તેના ફૂલની અંદર ઉગતો સુગંધીદાર એક તાર જેવો તાતણો, ઝીણા ઝીણા તાતણા હોય કેસરના, તમે જોયેલું જ હશે. ત્યાર પછી છે સિંદૂર, તો પારો, શીશુ અને ગંધકની મેળવણીનો લાલ એવો ભૂકો, જેને આપણે સિંદૂર કહીએ છીએ. ત્યારબાદ છે કટોરો એટલે કે વાડકો, આપણે વાટકો કહેતા હશું. ભંગ, ભંગનો મતલબ થાય છે ભાંગ. અહીંયા ભંગ કરવો એટલે તોડી નાખવું નહીં, પણ જે ભાંગ પીવાની સલાહ હતી એ, જે આપણે મહાશિવરાત્રીના દિવસે પીતા હોઈએ છીએ. ત્યાર પછી ખેપ, તો ધોબીને ધોવા આપેલા કપડાની મોટી ગાંસડી, તો ખેપ એટલે કે જે ધોબી ઘરે લેવા આવેલો હતો કપડાની ગાંસડીને સાથે લઈને, તો એને ખેપ એવો શબ્દ વપરાય છે. આ શબ્દ તમારા માટે નવો હશે. ખેપ એટલે કે ધોબીને જે ધોવા માટે આપેલી કપડાની હોય એ ગાંસડી. ત્યારબાદ આપણે જોઈએ તો પર દુઃખ ભંજક એટલે કે બીજાના દુઃખનો નાશ કરનાર, બીજાના દુઃખોને હરી લેનાર. ત્યારબાદ જે ચપકો, ચપકો એટલે કે ડામ દેવો. ડામ દેવો એટલે કે સળિયા ધગધગતા લગાવીને દેવા એવું નહીં, પણ આપણા પાઠની ભાષામાં જે ઓલો ચપકો દેવા માટે આપણે શેનો યુઝ કર્યો હતો, તો ગોળનો. તો ગોળને ગરમ કરીને આંજળી ઉપર લગાવી અને જે ચપકો દે ને એના હિસાબે ડામ. પછી કાંદો, કાંદો એટલે કે ડુંગળી. સળેખમ, સળેખમ એટલે કે શરદી. અને હિતેચ્છુ, હિતેચ્છુ એટલે કે ભલું ઈચ્છનારા. અને છેડવું એટલે કે અટક ચાળું કરવું, કંઈક ને કંઈક ચાળા કરવા, કંઈક ને કંઈક લગાવ્યા કરવું, એવા આપણો પાઠનો મતલબ હતો. હવે જોઈએ રૂઢિપ્રયોગ, તો પૂળો મૂકવો એટલે કે સળગાવી મૂકવું, નાશ કરવો, એવો એનો મતલબ થાય છે. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો શરીર ઉપર વાઢકાપની ક્રિયા કરવી એને શું કહેવાય છે? નસ્તર. આ મેં તમને સમજાવ્યું હતું કે આપણા શરીર ઉપર કાંઈ પણ વાઢકાપની, કાપવા ચીરવાની કંઈ પણ ક્રિયા કરવાની હોય અને ત્યારે જે શસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે તો આપણે એને નસ્તર કહીએ છીએ. પછી પાપણના મૂળ આગળ થતી ફોડલી, ફોડલી એટલે કે ફોડલી, તો એને આપણે શું કહીએ છીએ? આંજણી. ત્યારબાદ કદી નિષ્ફળ ન જાય તેવું, તો એને શું કહેવાય? રામબાણ. એ ઉપાય કોઈ દિવસ ફેલ ન જાય, હંમેશા સફળ જ હોય, સક્સેસ જ હોય, કરી લ્યો એટલે રેડી. તો એ ઈલાજ હોય ને આપણે રામબાણ ઈલાજ, રામબાણ કહીએ છીએ. કેમ કે ભગવાન રામનું બાણ કોઈ દિવસ ફેલ જાય નહીં, એટલા માટે એવો શબ્દ છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં પરોપકારી મનુષ્યનો જે પાઠ હતો, જે ટૂંકી વાર્તા હતી રમણલાલ નીલકંઠની, એ આપણે વ્યવસ્થિત સમજ્યા છીએ, વ્યવસ્થિત ભણ્યા છીએ. હવે આના જ બીજા ભાગની અંદર તમને સ્વાધ્યાયની પૂરેપૂરી વ્યવસ્થિત એમની સમજૂતી સોલ્યુશન સાથે તમને મળશે. અને એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે 14મો પાઠ કે 14મું કાવ્ય હશે એ આપણે ભણશું. તો તમને જો આ લેક્ચર ગમતો હોય, તમને કામનો લાગતો હોય, તો તમારી સાથે બીજા અભ્યાસ કરતા મિત્રો હોય એમને પણ તમે શેર કરજો, જેથી કરીને એ પણ એનો લાભ લઈ શકે. તમારે આની કાંઈ પણ PDF કે કાંઈ પણ વસ્તુની જરૂર હોય તો તમે ચોક્કસ ઓશન કોચિંગ ક્લાસીસનો કોન્ટેક્ટ કરજો. અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.